છોટાઉદેપુર જિલ્લાના નવા કદવાલ તાલુકાના વડોથ ગામે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ તેમજ ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। સભાને સંબોધતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અનામત વ્યવસ્થાને લઈ ઉમેદવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ક્સની શરતોને કારણે આદિવાસી અનામતની બેઠકો ખાલી પડી રહેલ છે, પછી તે બેઠકો પર અન્ય વર્ગના ઉમેદવારોને બેસાડવામાં આવે છે, જેના કારણે આદિવાસી સમાજને યોગ્ય લાભ મળતો નથી। તેમણે વધુમાં કહ્યું હતું કે કદવાલને નવો તાલુકો બનાવ્યા બાદ લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીમાં પૂરતો સ્ટાફ ન હોવાથી અરજદારોને વિવિધ કામો માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે। થોડો સાઉન્ડ ખોલજો ભાઈ, સાઉન્ડ વાળા ભાઈ। ભાજપ વાળા ને પોલીસ વાળા પણ અમારો અવાજ દબાવે છે ને તમે પણ અમારો અવાજ દબાવો છો। જય જોહાર, જય આદિવાસી। ધન્યવાદ। આજની પરિવર્તન ખૂબ જ સરસ વિગતવાર શિક્ષણ બાબતે, પરીક્ષાઓ બાબતે પ્રકાશ પાડ્યો એવા અમારા સાથી આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, આપણા જ વિસ્તારના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જની જેમની જવાબદારી છે એવા મુકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા, કદવાલ તાલુકાના પ્રમુખ એવા રવિન્દ્રભાઈ, સાથે જ આ વિસ્તારના આગેવાન એવા પર્વતભાઈ, જેમણે આ મંચ પરથી ખૂબ સારું વક્તવ્ય આપ્યું, જેમને આપણે સૌ રાજેશભાઈ લગામી તરીકે ઓળખીએ છીએ એવા રાજેશભાઈ રાઠવા, જેઓ પોતાની પાઘડીથી પરિચિત છે, ઓળખાણ ધરાવે છે એવા અમારા આપણા સૌના વડીલ એવા ભંગિયાભાઈ રાઠવા, સાથે યુવા આગેવાન પરેશભાઈ રાઠવા, મંચસ્થ ઉપસ્થિત તમામ નામી અનામી પદાધિકારીગણ, એ જ પ્રકારે મારી સામે જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધમકી હતી, ડર હતો, સરપંચોનો ડર હતો કે જશો તો તમારા મીટર તોડી લઈશું, તમારા ઝૂંપડા પાસ નહીં ખાવા દઈએ, તમારો રોડ નહીં બનાવીશું, તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું, વિધવા પેન્શન નહીં મળશે, વૃદ્ધ પેન્શન નહીં મળશે, છતાં પણ પોતાની કોઈની પણ દાગ ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, બહેનો, મારા સાથી યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથીઓ, તમને બધાને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર આ બધા જ આગેવાનોના ચહેરા તમે જોઈ લેજો, અમે હર હંમેશ લોકોના અવાજ બનતા છે, લોકોના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ, અને એક બાજુ ભાજપના નેતાઓ તમે જોજો, એ એમનું કામ કરતા હશે, એમના બંગલાઓ બનાવતા હશે, એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે, કોન્ટ્રાક્ટના કામો કરતા હશે, માટી ખોદતા હશે, પુલ ખાઈ જતા હશે, રોડ ખાઈ જતા હશે। થાય છે કે નથી થતું? આજે નલ સે જલની યોજનામાં એક એક ગામમાં 70-80 લાખ રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો। નલ સે જલ માંથી પાણી આવે છે ભાઈ, બેનો પાણી આવે છે નળમાંથી। આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા, એમણે પાઇપો તો દાટી દીધી, પણ પાણી ક્યાંથી લાવવાનું, નળમાંથી પાણી ક્યાંથી આવશે એની કોઈ આયોજન કર્યું નથી। અને નલ સે જલમાં જો કૌભાંડ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓના લીધે આજે આ વિસ્તારમાં કૌભાંડ થયું છે। આજે આપણે બધા મળીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે જય રામજી, કહીએ છીએ કે નથી કહેતા? જય રામજી કહીએ છીએ, રામ રામ કહીએ છીએ, સીતારામ કહીએ છીએ, સિયારામ કહીએ છીએ, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે મહાત્મા ગાંધીના નામે મનરેગા યોજના હતી એનું કૌભાંડ થયું, કૌભાંડ કર્યું। અહીંયા પંચમહાલના પ્રમુખે કરોડોનું કૌભાંડ કર્યું, અહીંયા છોટાઉદેપુરના નેતાઓએ કરોડોના કૌભાંડો કર્યા, ભાજપ અને કોંગ્રેસના ભેગા મળીને કૌભાંડો કર્યા।
અને અમે ઉજાગર કર્યું ત્યારે મનરેગાનું કૌભાંડ થઈ ગયું તો એમણે હવે જી રામજી નામ આપી દીધું છે. જાણો છો ને બધા? એટલે હવે આપણાથી જી રામજી કૌભાંડ એવું કહેવાય નહીં. ત્યારે સાથીઓ, રામ તો આપણા હૈયે વસે છે એવું આપણા સંતો મહંતોએ કીધું છે. ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે મનરેગાનું નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી. આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એ કૌભાંડોનો જવાબ તમને મળી જવાનો છે. આ ભાજપના લોકોનો બસ ચાલે તો મહાત્મા ગાંધીના, સરદાર પટેલના, જવાહરલાલ નહેરુના જેટલા પણ ક્રાંતિકારીઓના નામે જેટલી પણ યોજનાઓ છે બધી બંધ કરવા લાગ્યા છે. મને લાગે છે અમનો બસ ચાલશે, તમે ને અમે જાગૃત નહીં થશું તો આવનારા દિવસોમાં આપણી જે ચલણી નોટો છે ને 500, 100, 200 એમાં પણ દાઢીવાળા બાબા આવી જશે. આવશે કે નહીં આવશે? મહાત્મા ગાંધીજીને હટાવીને એમાં પણ સફેદ દાઢીવાળા બાબાને લાવવાનું કાવતરું આ લોકો કરશે. એટલે તમને કહેવા માંગીએ છીએ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે, એમાં બધા તૈયાર થઈ જાઓ અને ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ ભૂલીને તમારામાંથી ઉમેદવારી કરો અને આપણા લોકોનું કામ કરે, રાતે ઉજાલે આવીને ઉભો રહે એવા લોકોને ચૂંટીને લાવો અને પરિવર્તન લાવો. એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઉભા છે. સાથીઓ, અમે રસ્તે ઉભા હતા, ભાવી જેતપુરથી આવ્યા ત્યારે રસ્તે વાત થઈ કે આ વિસ્તારમાં જે લોકો ઘણા વર્ષથી જંગલની જમીન ખેડે છે, હવે એ જંગલ, જળ અને જમીનના પ્રાવધાન આપણને બંધારણમાં આપ્યા છે. પૈસા એક એવું કહે છે કે ગામ સભાની પરવાનગી હોય અને ગામ સભા સર્વસંમતિથી નક્કી કરે તો એ વ્યક્તિને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત એ સનદ આપવાની થાય છે. છતાં આજ દિન સુધી ભાજપના શાસનમાં 50% લોકોને આજે સનદ મળી નથી. જેમને મળી છે 5 એકર ખેડતા હોય તો 2 એકરની મળી છે, 4 એકર ખેડતા હોય તો 40 ગુંઠાની મળી છે. ત્યારે સાથીઓ, આજના મંચ પરથી આપણે કહેવા માંગીએ છીએ કે વન અધિકાર અધિનિયમ અંતર્ગતના જે પેન્ડિંગ દાવાઓ છે, જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્વરે આપણા લોકોને નહીં આપશે તો આવનારા બજેટ સત્રમાં અમે આહવાન કરીશું અને તમારે બધાએ ગાંધીનગર ખાતે પધારવાનું છે અને વિધાનસભાનો આપણે ઘેરાવો કરવાનો છે. વિધાનસભાનો ઘેરાવો કરીશું તો અમને ખબર પડશે. હમણાં જ યુવરાજસિંહભાઈએ કીધું કે આદિવાસીઓને આર્ટિકલ 335 16(4) ક અંતર્ગત આપણને શૈક્ષણિક અને નોકરીમાં અનામત મળ્યું છે. જે 15% અનામત મળ્યું છે એ કોઈની દેન નથી, કોઈની મહેરબાની નથી. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 18/5/2023 ના રોજ એમણે જીએડી એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં જણાવવામાં આવ્યું કે જેટલી પણ વર્ગ 3 ની ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થશે એમાં આદિવાસી ઉમેદવારોએ ફરજિયાત 40% માર્ક લાવવાના. એટલે આપણી સીટો ખાલી રહી જાય છે, એમાં ભરતી થતી નથી. ત્યારે મેં આ મંચ પરથી કહેવા માંગુ છું, તમારા બધાના યુવાનો, દીકરાઓ જે પણ ભણી ગણીને આજે ભરતીઓની તૈયારી કરે છે એમને પણ કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ગુજરાતની વિધાનસભા, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે. જો આ 40% નો કટઅપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ નહીં કરશે તો આવનારા બજેટના સત્રમાં વિધાનસભાનો ઘેરાવો આપણે કરવાનો છે. ત્યારે સાથીઓ, આવા તો કેટલા પ્રશ્નો છે. હમણાં રાજેશભાઈએ કીધું કે ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે, ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું. એટલે એમને પણ કહેવા માંગીએ છીએ, ભાજપના નેતાઓ પણ સાંભળી લે. આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, આ આદિવાસી પરિવારના લોકો છે, અમારા વડીલો છે, અમારા યુવાનો છે, પોલીસનો ઉપયોગ કરીને કે અમારા લોકોને ડરાવવાના, ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે, અમને જેલ ખોટી એફઆઈઆરની વાત કરતા હશે તો ભાઈ તમને વેઠાય એટલું જ અમને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ લેવાના છે. અમે ડરવાના નથી. અમારી સાથે જે જેલની રમતો તમે રમો છો,
અમારી તો ત્રેવડ છે, 3 મહિના 5 મહિના વર્ષ 2 વર્ષ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝૂકવાના નથી. પણ જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે, એ ભાજપના નેતાઓ, એ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એમને પણ અમે સાબરમતીની હવા ખાવા મોકલી આપીશું. અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ મુજબ એ રક્ષા કરે છે, સલામતી આપે છે, સુરક્ષા પૂરી પાડે છે, એમને અમે સેલ્યુટ કરીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ, વંદન કરીએ છીએ. પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે, ભાઈ તમે કેમ ચૈતરભાઈની સાથે જોડાયા, તમારા કેટલા કેસ છે, શું છે, ઇન્ક્વાયરી કરે છે. એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું, તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે. તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો. અને તમે અમને જેલની વાત કરતા હશો, ખોટી એફઆઈઆર ની વાત કરતા હશો, તમારી ફાઇલો પણ અમારી પાસે છે. અને જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું. અમારા કોન્સ્ટેબલો હશે, અમારા જીઆરડી હશે, અમારા પોલીસ અધિકારીઓ હશે, એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે. એમના જૂની પેન્શન યોજનાની વાત હશે, ફિક્સ પગારની વાત હશે, આમ આદમી પાર્ટી લડશે. જીઆરડીઓને કાયમી કરવાની લડત હશે, સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે. પણ જે ઉચ્ચ અધિકારીઓ, નાના નાના કર્મચારીઓને, પીઆઈ પીએસઆઈઓને, અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે, અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘર્ષણ પેદા કરવા એસી ચેમ્બરોમાં બેઠેલા આઈપીએસ અધિકારીઓ એ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે તો આવનારા દિવસોમાં એમનો પણ અમે હિસાબ કિતાબ કરીશું. અમે કોઈના બાપથી ડરવાના નથી. ત્યારે સાથીઓ, આ વિસ્તારમાં જંગલ ખાતું પણ ઘણું હેરાન પરેશાન કરે છે. અમારા ખેડૂતોને ખોટા એમના વાહનો જપ્ત કરે છે, એમને રંજાડે છે, એમની જમીનો ખાલી કરાવે છે. લેવલિંગ કરેલા હોય, કૂવા કરવાના હોય, બોર કરવાના હોય, અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે. ત્યારે જંગલ ખાતાને પણ આ મંચ પરથી અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે આ જંગલ અમારા આદિવાસીઓએ સાચવેલું છે. તમારો જંગલ ખાતું 1928 માં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ખાલી કરાવવાની વાત કરો, જમીન ખાલી કરવાની વાત કરો. ત્યારે આ જંગલ ખાતાવાળાને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં અમારા જંગલ જમીન ખેડતા આદિવાસી હોય, એસટી હોય કે ઓબીસી કે એસસી હોય, એમને હેરાન પરેશાન કરવાનું જો કામ તમે કરશો તે દિવસે અમે અમારા ઓજારો સાથે રોડ પર ઉતરીશું. તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું. ત્યારે સાથીઓ, આ ભાજપની સરકારની જે વ્યવસ્થા છે, અધિકારીઓથી રાજ ચાલે છે, ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે. તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા સરકાર. આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી, બાળકોને બેસવા માટેના ઓરડા નથી. અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી. ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસની વાતો કરે છે. ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે, હવે ન બાપનું ના બેટાનું, હવે ગુજરાત આપનું બનાવવા માટે પરિવર્તન આપણે કરવાનું છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, તમે આગળ આવીને તાલુકા જિલ્લા પંચાયતની ઉમેદવાર કરો અને જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો. એ કામ માટે અમે આવ્યા છે. તમે બધા જાણો છો, અમે આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીએ, નોકરીની વાત કરીએ, અનામત બચાવવાની વાત કરીએ, તો તે ડબલ એની વાત કરીએ, આ વિસ્તારમાં વિસ્થાપિત થયેલા લોકોને વળતર મળે એની વાત કરીએ, રોડ રસ્તા બને એની વાત કરીએ, ત્યારે આ સરકારને ગમતું નથી. અમે કુપોષણથી પીડાતા બાળકોને નિવારણ કરવાની વાત કરીએ, સિકલ સેલ એનેમિયાથી આપણા વિસ્તારમાં પીડાતા લોકોને સહાયની વાત કરીએ, આ લોકોને પોસાતું નથી. અમારા પર ખોટા કેસ કરીને અમને પણ જેલોમાં નાખે છે. પણ સાથીઓ, જેટલું પણ આ લોકો દબાવવા, ડરાવવા અને ધમકાવવા માટેના અમારા પર પ્રયાસો કર્યા છે,
એટલી જ વધારે તાકાતથી તમારા માટે અમે લડવાના છે, લડીશું. અને આ મંચ પરથી પણ કહેવા માંગીએ છીએ, જ્યારે પણ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોની વાત હશે, સંવિધાનિક અધિકારોની વાત હશે, જ્યારે પણ આદિવાસી સમાજ સાથે કોઈ પણ જગ્યાએ અન્યાય અત્યાચાર થવા સૌથી આગળ તમને જોવા મળશે. અમે જેલોથી નથી ડરતા. અમે પણ એક સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને આ જાહેર જીવનમાં આવેલા લોકો છે. અમે અમારા પરિવારને કીધું છે કે ક્યારે કોઈનાથી ડરવાનું નહીં, સત્યની વાત ખુલ્લેથી કરવાનું. અમારા ઘરના હશે, અમારા બાળકો હશે, અમારા માતા પિતા હશે, અમારા પરિવારને પણ અમે કહીને નીકળીએ છીએ. ત્યારે સાથીઓ, આપણા અધિકારો મેળવવા માટે આપણે જ્યારે પણ સત્તાની વાત હોય ત્યારે જ્યારે પણ અધિકારોની વાત કરીએ છીએ ત્યારે 78 વર્ષ થઈ ગયા. આ લોકો ગૌરવ યાત્રાઓ કાઢે છે, અમૃત મહોત્સવો કાઢે છે, પણ આપણને બંધારણમાં આપેલા આજ દિન સુધી કોઈ પણ કાનૂન લાગુ નથી થયો. ત્યારે હવે આપણે જાગવાની જરૂર છે. વધારે વિશેષ હું વાત નથી કરતો, સમય વધારે થયો છે. પણ આજે તમે અહીંયા આવ્યા છો ત્યારે બધા જ મારા વડીલ મુરબ્બીઓ, મારા સંતો મહંતો, મારી માતાઓ, મારી બહેનો, મારા ભાઈઓ, બધાને અમે વિનંતી કરવા માટે જ આવ્યા છે કે બહુ થયું. હવે 30 વર્ષ આપણે લાવ્યા છે. 30 વર્ષથી ભાજપ 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 સરપંચથી લઈને દિલ્હી સુધીની સરકારો બનાવી છે. પણ એકવાર અમને તક આપો, એકવાર અમને સહકાર આપો, તમારા પવિત્ર તમારા મત આપો, એકવાર તમારા આશીર્વાદ આપો. અને આમ આદમી પાર્ટીના હરેક કાર્યકર, આમ આદમી પાર્ટીના હરેક પદાધિકારી તમારી સેવા કરવા માટે થન ગણી રહ્યા છે. ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમારો સહકાર, તમારા આશીર્વાદ અમને મળે. એ જ વાત સાથે આજના આ કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું. છોટાઉદેપુર આગળ કઈ રીતે વધે, કઈ રીતે અહીંના યુવાનો હોય, અહીંના ખેડૂતો હોય કે અહીંના આદિવાસી મિત્રો હોય, એનો વિકાસ થાય, એની કોઈ ચર્ચા જ નહીં. હવે મિત્રો નવું ગતકડું લઈને આવ્યા છે કે તમારા આદિવાસી સમાજના બાળકોને ફરજિયાત કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એ પછી હવે મોટાભાગની પરીક્ષાઓ ગ્રેજ્યુએશન ઉપર થઈ ગઈ, અને એમાં પણ જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય એ પણ કોન્સ્ટેબલ હોય કે કલેક્ટર હોય કે પીએસઆઈ હોય કે ડીવાયએસપી હોય, એ તમામ પરીક્ષામાં હવે તમારે 40% તમારા બાળકને લાવવાના. હવે જો આ નિયમ રાખવો હોય તો આ કડવાલની ભૂમિ ઉપરથી છોટાઉદેપુરના કલેક્ટર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે જો તમે એવું ઈચ્છતા હોય કે 40% લાવે એ જ વ્યક્તિ ક્વોલિફાય થાય તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ હવે અમારે 8 પાસ ગૃહમંત્રી નથી જોતા. અમારે પણ ભણેલ ગણેલ શિક્ષિત, જેને કાયદો વ્યવસ્થા આવડતી હોય એવા ગૃહમંત્રી જોઈએ છે, અમારે એવા કાયદા મંત્રી જોઈએ છે, અને એવા અમારે આરોગ્ય મંત્રી જોઈએ છે કે જેને આરોગ્યનો આવડતો હોય. અમારે એવા નાણાં મંત્રી જોઈએ છે કે જેને નાણાં મંત્રીનું નાણાંનું કામ કરવા માટે ન આવડતું હોય. બાકી નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ એવા આપણા નાણાં મંત્રી. અને ભૂતકાળમાં આ જ ભૂમિની બાજુમાંથી આપણા શિક્ષણ મંત્રી આવતા હતા, પણ એ શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો અભાવ હતો. એ શિક્ષણ મંત્રીમાં જ શિક્ષણનો અભાવ હતો કે કઈ રીતે શિક્ષણ વ્યવસ્થા ચલાવી એ જ ખબર નહોતી પડતી. ત્યારે આ ભૂમિનો આ હાવજ અને આદિવાસી સમાજના મસીહા એવા આદરણીય ચેતરભાઈ વસાવા એની સામે બાથ ભીડી અને રિવર્સ દાંડી યાત્રા, દાંડીથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી જે યાત્રા કાઢી, તેમાં કહેવામાં આવ્યું કે અમારા વિસ્તારની અંદર એ શિક્ષકોની ભરતી કરવામાં આવે. તો મિત્રો કેટલા શિક્ષકોની ભરતી થાય ખબર છે? 24,700 શિક્ષકોની ભરતી થઈ. તાળીઓથી વધાવો ચેતરભાઈ વસાવાને. આ હાવજ, એ હાવજની તાકાત છે કે જે વિધાનસભામાં ડણકે છે, વિધાનસભાની અંદર ગરજે છે, અને જ્યારે જ્યારે ભૂમિ ઉપર એટલે કે સડક ઉપર ગરજવાનું હોય તો પણ બાકી નથી રાખતા, વિધાનસભામાં ગરજવાનું હોય તો પણ બાકી નથી રાખતા. અને જ્યારે જ્યારે આપણા આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ, જે વિધાનસભાની અંદર બેઠેલા 162 જે આખલાઓ છે
એ આખલાઓ આપણા આદિવાસી સમાજની જે શિષ્યવૃત્તિ ચરી ખાતા હતા ત્યારે અમે અને ચેતરભાઈ વસાવાની સાથે ગુજરાતની બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે તે અને ત્યારબાદ વિધાનસભા જે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલી છે એનો ઘેરાવો કર્યો. ત્યારબાદ જેટલી પણ આદિજાતિ કચેરીઓ છે એ છોટાઉદેપુર હોય, નર્મદા હોય કે તમામ વિસ્તારોના જિલ્લાની અંદર આવતી એ મદદનીશ કચેરીઓ હોય આદિજાતિની, ત્યાં ઘેરાવા કર્યા. અને તમને ખબર છે કેટલા રૂપિયા પાસ થયા? હમણાં જ 2 મહિના પહેલા તમામ જે આદિવાસી સમાજના બાળકો હતા એના ખાતામાં 400 કરોડ રૂપિયા એ ટ્રાન્સફર કરવામાં આવ્યા. જે શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દીધી હતી એ પુનઃ બહાલ એટલે કે પુનઃ શરૂ કરવામાં આવી. એ તાકાત આપણા બધાની છે. બસ હું તમને તાકાત યાદ કરવા માટે આવ્યો છું કે એક ચેતર વસાવા છે જો આટલું કરી શકે છે તો હવે આપણા કદવાલની ભૂમિની જો વાત કરું તો આ જ કદવાલની ભૂમિમાં તમને બધાય એ વાતના તાજના સાક્ષી હશો કે આપણે દવાખાનાની અંદર જઈએ છીએ આ જ કદવાલમાં, તો આપણે જઈએ કદવાલની કે ભાઈ દવાખાનાની અંદર કે આપણો ઈલાજ કરશે, પણ એ દવાખાનામાં ડાક્ટર નથી. એ દવાખાનાની અંદર જે સાધન સામગ્રી હોવી જોઈએ, જે સવલતો હોવી જોઈએ એ સવલતો નથી. બસ ખાલી સોફાના ગાંઠિયાની જેમ આ કદવાલનું દવાખાનું એ ઉપસ્થિત છે. તમે બધા વાતના સાક્ષી છો ને? આપણે આપણા બાળકને કે કઈ પણ બીમાર પડે એટલે ક્યાં લઈ જવાનો? તો કે હાલો બોડેલી, હાલો છોટાઉદેપુર, એમ જ કરીએ છીએ ને. એટલે મિત્રો, જે વ્યક્તિઓ તમને એક સારું દવાખાનું નથી આપી શકતા, જે શાળાની અંદર શિક્ષક નથી આપી શકતા, જે ગામની અંદર તલાટી નથી આપી શકતા, જે તમારી આ બધી કચેરીઓ જે ચાલે છે એ કચેરીની અંદર ક્લાર્ક નથી આપી શકતા, એવા ધારાસભ્યો, કેવા મંત્રી, કેવા મુખ્યમંત્રીને ઉખાડીને ફેંકી નાખવાનો સમય આવી ગયો છે. આવનાર દિવસોની અંદર આ કદવાલની ભૂમિ ઉપરથી જોવા જઈએ તો જે સહકારી ક્ષેત્ર છે અને ખાસ કરીને એમાં પણ દૂધ મંડળીઓ, બરાબર, એ તમામ ઉપર અત્યારે બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી સર્વે સર્વા છે. હવે આપણે દૂધ અહીંયા ઠલવી અને પૈસા લેવા ક્યાં જવાના થાય? પાવી જેતપુર, એટલે પાછું આપણે 30-40 કિલોમીટર આમ જવાનું. એટલે ભાઈ દૂધ અહીંનું તો પૈસા તો અહીંયા હોવા જોઈએ ને. એટલે અહીંયા જે સહકારી ક્ષેત્રના જે પણ કહી શકાય ડેરી બેંક ના જે કૌભાંડો ચાલે છે એ આવનાર દિવસોની અંદર આ તમામ કૌભાંડો, જે લોકો દૂધના નામે કાળાબજારી કરે છે, દૂધના નામે આપણને ઝેર પાય છે, દૂધના નામે આપણા બાળકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરે છે, એ તમામ લોકોને આવનાર દિવસોની અંદર ઉઘાડા પડવાના છે. આપણે બધાય તૈયાર થઈ જાજો. આવનાર દિવસોની અંદર આ લોકોના ભ્રષ્ટાચાર, આ લોકોના કૌભાંડ હવે ઉજાગર કરીશું. તમને બધાય વાતના તાજના સાક્ષી છો કે આપણે નલ સે જલ યોજનાના કૌભાંડો ઉજાગર કર્યા છે. તમે બધા વાતના તાજના સાક્ષી છો કે આદરણીય ચેતરભાઈ વસાવાની સાથે આપણે મનરેગા કૌભાંડો જે મંત્રીઓના દીકરાઓ કરતા હતા એ કૌભાંડોને ઉજાગર કર્યા છે. તો આવનાર દિવસોની અંદર આ પાવી જેતપુર હોય, છોટાઉદેપુર હોય, એની અંદર જે સહકારી ક્ષેત્ર છે એમાં ખાસ કરીને જે ડેરી, ખાસ કરીને જે સહકારી બેંક, એ તમામ બેંકોની અંદર જે ઓળખાણવાદ, લાગવકશાહી, પરિવારવાદ અને પૈસા દઈને જે નોકરીઓ મળે છે એને પણ આવનાર દિવસોની અંદર ભ્રષ્ટાચાર સિસ્ટમની અંદર આવ્યા છે. એ ભ્રષ્ટાચારીઓ લોકોને આપણે દૂર કરવાના છે. ભાઈ શ્રી અંદર 2014 થી લઈ 2024 સુધીમાં 34 પેપર લીક થતા જોયા છે, પેપર ફૂટતા જોયા છે. પેપર ફૂટવું એટલે એવું નહીં કે હાથમાં આપણે કાચનું પેપર લઈને આવીએ ને હાથમાંથી પડી જાય એટલે ફૂટી જાય, એવું નહીં. પેપર ફૂટવું એટલે પાછલા બાણેથી પોતાના વાલા દવલાને, પોતાના મળતિયાને, પોતાના ઓળખાણવાદ, પોતાના પરિવારવાદના લોકોને
એ સીધું જ જ્યારે રવિવારે પરીક્ષા હોય તો શનિવારે પાટલા બાંધીથી દઈ આખું પેપર ગોખાવી નાખવું, પેપર ફૂટવું. એટલે આપણે આપણા બાળકોમાં જોયેલા સપનાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. પેપર ફૂટવું એટલે કે આપણા બાળકોએ જે તનતોડ મહેનત કરી છે, જે અપેક્ષાઓ બાંધી છે કે હું સરકારી નોકરીની અંદર લાગીશ, એ અપેક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. 34 પેપર લીક થયા છે. 2014 જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર લીક થયું. 2015 કહી શકાય કે ટેટ નું પેપર લીક થયું. 2016 ટાટ નું પેપર લીક થયું. 2016 ગ્રામ પંચાયત તલાટીના પેપર લીક થયા. 2017 જુનિયર ક્લર્ક નું પેપર લીક થયું. 2018 મુખ્ય સેવિકાનું પેપર લીક થયું. 2018 એલઆરડી એટલે કે લોક રક્ષક દળનું પેપર લીક થયું. 2019 બિન સચિવાલય ક્લાર્કનું પેપર લીક થયું. 2020 એમજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ આપણે જે ઉર્જા વિભાગની જે ભરતીઓ છે એના જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયરના પેપર લીક થયા. 2021 હેડ ક્લાર્કનું પેપર લીક થયું. 2022 જુનિયર ક્લાર્ક જેને બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત જે ભરતી કરવામાં આવે છે એના પેપર લીક થયા. 2023 આપણે જે જગ્યાએ જે વિસ્તારમાં યુનિવર્સિટીઓ સ્થાપી છે તે એ બાજુની નર્મદ યુનિવર્સિટી, અહીંની એમએસ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એચએનજી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એમકેબીયુ યુનિવર્સિટી, ટોટલ યુનિવર્સિટીના 2021 થી લઈને 2024 સુધીમાં 15 પેપર લીક છે. 15. હવે શેની રાહ જોવો છે? આ બાળકના બાલ મંદિરના પેપર ફૂટે નહીં. શેની કે બાળકનું બાલ મંદિરનું પેપર આવે ને ફૂટી જાય એની રાહ જોવો છે. એટલે કહેવા આવ્યા છે કે પરિવર્તન લાવો, નહીતર આ પેપર ફોડ સરકાર તમારા નસીબ ફોડી નાખશે. આપણે જોવા જઈએ તો ખેડૂતોના પ્રાણ પ્રશ્નો ઉપર જે વ્યક્તિઓ અત્યાર સુધી સતત લડતા આવે છે એવા આપણા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, એ બધા જ લોકોને જે કહી શકાય કે આપણા જે યોગ્ય ભાવ નહોતા મળતા, ખેડૂતોને પોતાની જણસના ભાવ નહોતા મળતા, એની સામે જે આંદોલન કર્યું તો અત્યારે 115 દિવસથી જેલની અંદર અત્યારે ક્યાંક રાખી મૂક્યા છે. આ સરકાર એ ડરાવવા માંગે છે, ધમકાવવા માંગે છે, પણ યાદ રાખજો એ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ આમ આદમી પાર્ટીના સૈનિકો છે, કોઈના બાપથી ડરે નથી. તમારે જ્યાં ખીલો મારો ત્યાં મારી લેજો. બાકી તમે યાદ રાખજો આવનારી 2027 ની ચૂંટણીમાં તમારી હોનાની થાળી હોય તો પણ ભલે અમે ખીલો ભૂમિ ઉપર મારવાના ને મારવાના. આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ મિત્રો તૈયાર થઈ જાઓ. આપણામાંથી જ આપણો જ ધન સેવક ઉભા કરીએ. જે આ નગરપાલિકાઓની અંદર જે કૌભાંડો કરે છે તો આ નગરપાલિકામાં જે શિક્ષકો પાસેથી પૈસા લેતા હોય, એસએફ હાઈસ્કૂલની અંદર કહી શકાય કે ડોનેશનના નામે લાંચ માંગવામાં આવતી હોય, શિક્ષકો પાસેથી પૈસા માંગવામાં આવતા હોય, એવી આ નગરપાલિકાઓને ઉખાડીને ફેંકી દઈએ. આ જિલ્લા પંચાયત, આ તાલુકા પંચાયત 300 કરોડ રૂપિયાની રોડની ગ્રાન્ટ આવી, 300 કરોડ રૂપિયાની. પણ 300 કરોડ રૂપિયામાં હમણાં જ અમે કહી શકાય કે હું ને ચેતરભાઈ વસાવા એ ઘોડા ઉપર ને આવતા હતા, પણ હવે ફૂટના ખાડા છે. ફૂટના ખાડા કેમ ખબર? કારણ કે આદરણીય ચેતરભાઈ વસાવા કહેતા હતા કે અહીંના નેતાઓ એ રાજેન્દ્રસિંહ હોય કે અહીંના જિલ્લા પંચાયત વાળા કે અહીંના તાલુકા પંચાયત વાળા, એના નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા એટલે આ રોડના ખાડા મોટા થઈ ગયા. એટલે પેટના ખાડા મોટા થઈ ગયા છે બધાના. હવે રંધો મારો રંધો ચોર છે. એટલે હવે પરિવર્તન લાવો, અને એ પરિવર્તન લાવશો તો આવનાર દિવસોની અંદર આપણા બાળક, આપણું અસ્તિત્વ, આજે આપણી જળ જમીન અને જંગલ, આપણે કદવાલની ભૂમિ પર છીએ. 100 વર્ષથી આપણા ખેડૂતો એ સનદ માટે કહી શકાય કે હકદાર છે, લાયક છે, બધી જ રીતે અરજીઓ કરે છે, પણ સનદ મળતી નથી. એ હકીકત છે ને? તો હવે આને કાઢો, બાકી આને રાખશો તો કોઈ સનદ નહીં મળે. એટલે હવે પરિવર્તન લાવીએ. બાકી કહેવા માટે તો ઘણું કહી શકાય એમ છે, બરોબર.
આજ બાકી જેટલો છે પાડેલેની ભૂમિ ઉપર આપણા આદિવાસી સમાજના બાળકો સાથે પરિવાર સાથે શું હાલ કરવામાં આવે છે. જો આપણે હવે એક નહીં થઈએ, આપણે હવે એની સામે લડીશું નહીં, ઝઝૂમશું નહીં, તો યાદ રાખજો ભવિષ્ય ખતરામાં આવી શકે છે. વધારે વાત નથી કરવી. તમારી સામે આજે બે હાવડ ડણક દઈ રહ્યા છે, બરાબર. અને એક એટલે કે ચૈતરભાઈ એટલે કે ચૈતર ચૂકે નહીં, અને એક જાડેજા અને જાડેજા કોઈ ઝૂકે નહીં. ચેતર કોઈ ચૂકતો જ નથી એટલે જાડેજા કોઈ ચૂકતો નથી. અરે જેને જે જેલ મોટી કરવી હોય કરી લે. અમારે તંત્રે પૂરેપૂરી તૈયારી છે. જેને જેવડી જેલમાં નાખવો હોય એ નાખે. ચેતરભાઈ વસાવા 82 દિવસ રહીને આવ્યા, તો હું ભાવનગરની જેલમાં 82 દિવસ રહીને આવ્યો છું. મેં સાબરમતી જેલ જોયેલી છે. એટલે જેલથી બીક લાગતી જ નથી. એટલે જેલથી ડરાવા નહીં. જેને જે મજા આવતી હોય એને એ રીતે જવાબ દેવામાં આવશે. જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે. આવનાર દિવસોની અંદર આપણે આ પરિવર્તન યાત્રા અંતર્ગત અહીંની નવરચિત જે તાલુકા છે એ તાલુકા પંચાયત આપણી બને એના માટે હવે સંકલ્પ લઈને ભેગું અહીંથી આપણે છૂટું થવાનું છે. આપણે ભેગા તો થઈ ગયા છીએ, પણ આપણે બધા સંકલ્પ લેવાનો છે કે આ જે અત્યાર સુધી ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એમાં પરિવર્તન લાવીએ. બરાબર ને? બાકી આવનાર દિવસોની અંદર ચોક્કસપણે જ્યાં જરૂર પડશે ત્યાં આવીશું, બોલીશું, લડીશું. તમારી સાથે ખભોથી ખભો મિલાવી અને જ્યાં પણ કહેશો ત્યાં અમારી પૂરેપૂરી તૈયારી છે. વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું. જય હિન્દ. અંતર્ગત આદિવાસી ઉમેદવારોને 15% અનામત મળ્યું છે. 100 બેઠકોમાં 15% આદિવાસીથી જ ભરવાની હોય છે. ત્યારે 18/5/2023ના રોજ જીએડી દ્વારા એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે 40% લઘુત્તમ માર્ક ફરજિયાત લાવવાના. 40% કટઓફ માર્કને કારણે અમારી 15% અનામતની બેઠકો ખાલી રહી છે, ભરાતી નથી. અને તેમાં બીજી કાસ્ટના લોકોને ભરવામાં આવે છે, જેના કારણે એસટી સમાજના ઉમેદવારોને ઘણો અન્યાય થાય છે. ત્યારે અમે અગાઉ પણ સરકારને રજૂઆત કરી છે અને ફરી પણ સરકારને અમે અલ્ટિમેટમ આપ્યું છે 15 દિવસનું. જો 40%નો કટઓફ દૂર નહીં કરવામાં આવશે તો એસટી સમાજના જેટલા પણ ઉમેદવારો છે એમને ત્યાં ગાંધીનગર આહવાન કરીશું અને વિધાનસભાનો અમે ઘેરાવો કરીશું. તમે કવાંટ ખાતેની સભાની અંદર એક પૂર્વ વન મંત્રીનું નામ લઈને જે આક્ષેપો કર્યા હતા, એ કયા મંત્રી હતા તેમનું નામ? પૂર્વ વન મંત્રી અને આદિજાતિ મંત્રીએ ગુજરાત પેટર્નના 10%ની ગ્રાન્ટ, ગુજરાત પેટર્નની ગ્રાન્ટ અને ટ્રાઇબલ સપ્લાનની જેટલી પણ ગ્રાન્ટો 14 જિલ્લામાં આવી હતી એમાં બારડોલી, નવસારી, સુરત, વડોદરા અને અમદાવાદની એજન્સીઓને લાવીને બારોબાર કોઈ પણ ટેન્ડર વગર બિનજરૂરી કામો એમણે આપી દીધા હતા અને કરોડો રૂપિયા કમાયા છે. ત્યારે એ મંત્રી સામે આવનારા દિવસોમાં વિધાનસભામાં અમે પુરાવા સહિત રજૂઆતો કરવાના છે. અને જો સરકાર એમના પર કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં જનતાની વચ્ચે જઈશું અને જનતાને જાગૃત કરીશું અને લોકશાહી લોકતાંત્રિકના ઢબે જનતા એનો જવાબ આપશે. તમે અત્યાર સુધી વન મંત્રીનું નામ નથી ખોલ્યું. તમને બધાને ખબર જ છે પૂર્વ વન અને આદિજાતિ મંત્રી કોણ હતા, જેમણે કવાંટમાં આવીને ભાષણ કર્યું હતું. એટલે એમના પુરાવા અમે એકત્રિત કરી રહ્યા છે. આવનારી વિધાનસભામાં અમે એ પુરાવા સહિત રજૂઆત કરવાના છે. પરિવર્તન સભામાં મરોડ ખાતે આજે કદવાલ બળોદ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ. એમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કદવાલ એ નવનિર્મિત તાલુકો છે. 2 ઓક્ટોબરના રોજ એમને નવા તાલુકા તરીકે જાહેર તો કરી દેવામાં આવ્યો છે. 4 મહિના થયા છતાં ત્યાંની હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી, ત્યાં સાધનો નથી. તાલુકા પંચાયત જાહેર કરવામાં આવી છે, ત્યાં પૂરતો સ્ટાફ નથી. મામલતદાર કચેરીઓમાં કોઈ કામ કરતા નથી. એ જ પ્રકારે સિંચાઈ કચેરી હોય, માર્ગ મકાન કચેરી હોય, મનરેગા કચેરી હોય, DRDA શાખા હોય, કોઈ હાજર રહેતું નથી અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે અમને રજૂઆતો મળી છે. એ જ પ્રકારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત વર્ષોથી દાવા કરેલા છે છતાં પેન્ડિંગ છે. આજે ભીકાપુરાથી ઉપરના જે પણ ગામડા આવેલા છે 35 થી 40 ગામોમાં આજે બસની સુવિધાઓ નથી. ત્યાં આજે ઘણા ગામો એવા છે કે ત્યાં આજે જવા માટેના રસ્તાની પણ સુવિધાઓ નથી. ત્યારે એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ કાઢે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે અને એક બાજુ વિકાસ સપ્તાહની ઉજવણી થાય છે, છતાં આ વિસ્તારમાં જે પ્રકારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ નથી થયો ત્યારે લોકોમાં ખૂબ આક્રોશ છે.
મનરેગામાં રોજગારી નથી, નળ સે જલમાં પાણી નથી, તમામ મુદ્દે આજે લોકોની અમારી સમક્ષ રજૂઆતો મળી છે. સરકારને અમે આવનારી બજેટ સત્રના વિધાનસભામાં મૂકવાના છે. જો સરકાર કદવાલ છોટાઉદેપુરના લોકોના સમસ્યાનું નિરાકરણ નહીં લાવશે તો તમામ લોકોને અમે ગાંધીનગર વિધાનસભા બજેટ સત્ર વખતે આહવાન કરીશું અને વિધાનસભાના ઘેરાવાની ફરજ પડશે તો અમે વિધાનસભાનો ઘેરાવો પણ ત્યાં કરીશું. તમે જે ભરતીની અંદર 40% ની જે વાત કરી છે તેને લઈને વિધાનસભાનો ઘેરાવો કરો